નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, આપણે મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોરની અંદર છીએ અત્યારે, અને ઇન્દોરની અંદર સવારનો નાસ્તો કરી લીધો છે, મોર્નિંગ થઈ ગઈ છે, અને હવે આપણે જવાનું છે મિત્રો સેન્ટ્રલ મ્યુઝિયમ ઇન્દોરનું, જે ખૂબ જ પ્રખ્યાત છે। ત્યાં જઈએ અને બતાવું તમને ત્યાં કઈ કઈ વસ્તુઓ સંગ્રહાલયમાં મૂકેલી છે, શું છે ત્યાંનું। તો બના રહેજો, જઈએ આપણે આગળ। તો જો આપણે પહોંચી ગયા છીએ આ કેન્દ્રીય સંગ્રહાલય ઇન્દોર, મધ્યપ્રદેશની અંદર છે સેન્ટ્રલ મ્યુઝિયમ ઇન્દોર। અને આવો કંઈક ગેટ છે મિત્રો આ સેન્ટ્રલ મ્યુઝિયમ ઇન્દોરનો। અને ખાસ તમને સમય એનો બતાવી દઉં તો સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લું રહે છે, અને સોમવારે મિત્રો બંધ હોય છે। જો ત્યાં લખેલું છે હિન્દી અને અંગ્રેજીમાં બેયમાં। તો આ રીતનું છે, અંદર જઈને બતાવું છું તમને આખું સંગ્રહાલય, બન્યા રહેજો। તો જો આપણે અંદર આવી ગયા છે ને અંદર આવતા જ આપણને અહીંયા આવી તોપો જોવા મળે છે ઇન્દોરની અંદર। 1718મી સદીની આપણને આ જોવા મળે છે। જો આ બે તોપો છે અહીંયા મૂકેલી છે, અને અહીંથી કેટલીક મૂર્તિઓ જે છે પણ અહીંયા મૂકેલી છે। જો અલગ અલગ મૂર્તિઓ છે અહીંયા, એ તમને અહીંયા મૂકેલી જોવા મળશે। તો આ રીતનું છે આખું, અને પેલી બાજુ પણ છે બીજી મૂર્તિઓ, તમને બતાવી દઉં। અને આખું મ્યુઝિયમ છે આ અંદર, હમણાં ખુલશે 10 વાગે, આપણે થોડાક વહેલા છીએ એટલે તમને બતાવી દઉં બાકી અંદરથી। ચાલો, અહીંયા ગણપતિજીની મૂર્તિ આપણને જોવા મળે છે, થોડીક ખંડિત થઈ ગઈ છે મિત્રો આ બધી મૂર્તિ, કારણ કે પહેલાંના સમયની છે। અહીંયા પણ આપણને જોવા મળે છે, જો આ બધી અલગ અલગ મૂર્તિઓ એ પુરાતત્વ ખાતામાંથી ઉમા મહેશ્વરની આ મૂર્તિ છે જો અહીંયા। અને અહીંયા આપણને આગળ આ પણ ઉમા મહેશ્વરની મૂર્તિ છે, તમને અલગ અલગ મુદ્રાની અંદર એ મૂર્તિઓ જોવા મળશે। બાકી એની કલા કારીગરી ખૂબ જ સરસ મજાની આપણને જોવા મળે છે। આ સૂર્ય ભગવાનની મૂર્તિ છે, જો અહીંયા જે મૂકવામાં આવી છે એ તમને અહીંયા જોવા મળશે। અને જો અહીંયા આપણને આ પણ સૂર્ય ભગવાનની મૂર્તિ છે, જો આ પણ નીચે નામ પણ લખેલા છે। તો અહીંયા પણ આ સૂર્યમુખી દેવીની મૂર્તિ છે, અહીંયા યોગનારાયણ ભગવાનની મૂર્તિ છે। જો આ રીતના અલગ અલગ ઘણી મૂર્તિઓ મિત્રો અહીંયા મૂકેલી છે, એ અહીંયાથી તમને બતાવતો જાઉં છું। જો આ વામન મૂર્તિ છે, પછી આ સૂર્યનારાયણની મૂર્તિ છે, જો અહીંયા નૃષિ ભગવાનની મૂર્તિ છે આ બાજુ, બરાબર। હરિહર અને ગરુડ નારાયણની છે। જો આ રીતના આખી ઘણી બધી મૂર્તિઓ અહીંયા તમે અંદર પ્રવેશ કરો ત્યાં જ તમને આ બધી મૂર્તિઓ જોવા મળે છે। તો એને પણ તમે ધ્યાનથી નિહાળશો તો એની કલા કારીગરી મિત્રો ખૂબ જ ઉત્તમ જોવા મળે છે। અને આ બાજુ આ જૂનું મંદિર છે એ પણ તમે જોઈ શકો છો। જો આનો આકાર, અને તમે જોઈ શકો છો અહીંયા એનું મંદિર પણ આપણને બતાવેલું છે। અહીંયા આ મહાવીર પાર્શ્વનાથની મૂર્તિ અહીંયા જોવા મળે છે। અને આ જે મંદિર છે ને મિત્રો એ લક્ષ્મણ મંદિર છે, શેરપુરનું, છત્તીસગઢનું છે। અને એ અહીંયા અમે તમને બતાવ્યું આ મંદિર, એની પ્રતિકૃતિ અહીંયા મૂકેલી છે। અહીંયા અંબિકાની મૂર્તિ છે, થોડીક ખંડિત મૂર્તિ છે, અને આ બાજુ અલગ અલગ મૂર્તિઓ જોવા મળશે। તો જો મિત્રો, તમે અંદર આવો છો એટલે પહેલાં તમને આ તામ્રપત્રો અહીંયા જોવા મળશે, જે રાવત ગોપાલસિંહજીના છે મિત્રો। અભિલિખિત યંત્ર પણ છે, તમે જો અહીંયા જોઈ શકો છો। અહીંયા તાંબાના પત્રા ઉપર લખવામાં આવે છે મિત્રો, એને તામ્રપત્ર કહેવામાં આવે છે। તો અંદર લખેલું છે કે મહારાજાધિરાજ મહાપતિજી ગોપાલદાસે, તમે વાંચી શકો છો પોઝ કરીને મિત્રો। જો અહીંયા બીજા પણ કેટલાક તામ્રપત્રો મૂકેલા છે, જોઈ શકો છો। આ બધા છે અહીંયા પણ છે, જો અલગ અલગ તામ્રપત્રો। તો આ રીતના આખો સેક્શન મિત્રો આ તામ્રપત્રોનો આપણને જોવા મળે છે।
તાંબાના પતરા ઉપર લખાણ લખવામાં આવે છે, કારણ કે પહેલાં મિત્રો એ કાગળની શોધ નહોતી થઈ, એટલા માટે આ તાંબાના પતરા ઉપર લખવામાં આવતું મિત્રો. તાંબાનું પત્ર ખાસ ફાટે નહીં મિત્રો, કારણ કે કાગળ હોય તો એ તો તૂટી પણ જાય છે, પરંતુ આ તાંબાના પત્ર ઉપર કંઈ એને થતું નથી. તો આ રીતના આખો વિભાગ જે છે આ તાંબાના પત્રનો છે. અને અહીંયા એ મંડપ દુર્ગ પ્રદેશનો લેખ લખેલો છે. જો મિત્રો આની લીટી કંઈક આપણને અલગ જોવા મળે છે, તમે જોઈ શકો છો. અહીંયા લખેલું છે કે પરાજિત એને કર્યા હતા, એના ઉપલક્ષની અંદર એક સરોવરનું નિર્માણ કરાયું હતું, અને એના માટેનો આ લેખ છે મિત્રો. જો અહીંયા સરસ મજાનો આ તોરણ આપણને ગેટ જોવા મળે છે. જો તમને બતાવું, આ ગેટ છે મિત્રો. આ જો તો અહીંયા એનું તમને માહિતી આપું. પરમાર શાસક દેવપાલનો આ શિલાલેખ છે, અને એની તિથિ વિક્રમ સંવત 1282 આપણને જોવા મળે છે. જો અહીંયા પણ આપણને એક આ રીતની મૂર્તિ જોવા મળે છે, અને જો અહીંયા પણ મૂકેલું છે. આ જે ગુપ્તકાલીન મંદિર છે, જો આ રીતના પહેલાં ગુપ્તકાલીન મંદિર જે છે બનાવવામાં આવતા, એ તમે અહીંયા જોઈ શકો છો. આ જે છે મિત્રો એ પણ ગુપ્તકાલીન મંદિર જ છે. જો આ પણ આપણને જોવા મળે છે. અને અહીંયા મિત્રો કંદારિયા મહાદેવનું મંદિર સરસ મજાની કોતરણીથી કરેલું છે. કંદારિયા મહાદેવનું મંદિર 10મી સદીની અંદર મિત્રો ખજૂરાઓનું છે આ મંદિર આખું. તો આ રીતનું છે કંઈક એ પણ. જો એના પછી આપણને જોવા મળે મુદ્રા વિથિકા, એ કોઇન્સ લખેલા છે. જો અહીંયા અલગ અલગ મુદ્રા એટલે કોઇન્સ અલગ અલગ, કારણ કે પ્રાચીન સમય મિત્રો એ આજના એવા રૂપિયા એ નહોતા, એટલે સિક્કા, એટલે આ રીતના અલગ અલગ સિક્કા એ સમય લેવેચ આ રીતના થતી. જો એ ઘઉં હોય, બાજરી હોય કે પછી માલઢોરથી લેવેચ થતી, અને જો અલગ અલગ સિક્કાઓ તમને જોવા મળશે. આ પંચમાર્ક સિક્કા છે. જો અહીંયા તમે જે જુઓ છો ને, આ પંચમાર્કના સિક્કા છે. અહીંયા પણ પંચમાર્કના સિક્કા છે. જો તમને નજીકથી બતાવવું, આ બધા પંચમાર્કના સિક્કા છે. આ જનપદીના કોણ છે મિત્રો. આપણે જે તમને હડપ્પાકાલીન સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે ત્યાંના આખા સિક્કા છે. જો અહીંયા પણ એ જોવા મળે છે અલગ અલગ સિક્કા. તો જો મિત્રો અહીંયા આપણને રોમન કાળના સિક્કા જોવા મળે છે. રોમનીઓ એ સમયે ભારતની અંદર આવ્યા હતા, અલગ અલગ પ્રજાઓ. એમાંની આ વિદેશના સિક્કાઓ છે, તમે જોઈ શકતા છો અહીંયા. જો આ એના સિક્કાઓ છે. અહીંયા કૃષાણ જે વંશ હતો એના સિક્કા છે. નાગવંશના સિક્કા છે. જો અહીંયા વલ્લભીના સિક્કા છે. ઇન્ડોનેશિયનના સિક્કા છે મિત્રો. ઘણી બધી સિક્કાઓને અહીંયા સરસ મજાની અહીંયા ચંદ્રગુપ્ત વંશના સિક્કાઓ મૂકેલા છે. જો અહીંયા અને વીણા વાદન કરતો બતાવેલો છે આ ચંદ્રગુપ્તને. અને જો આ રીતના ઋષિગુપ્તના, પછી પૃથ્વીદેવ કચુરીના, અલગ અલગ રામગુપ્તના સિક્કા છે. જો એ બધા સિક્કા છે. મુહમ્મદ બિન અલાઉદ્દીન ખિલજીના સમયના સિક્કા છે. જો આ બધા અલાઉદ્દીન ખિલજી જે સમય કુતુબુદ્દીન શાહ, બરાબર, દિલ્હીના સુલતાનો જે થઈ ગયા છે એ સમયના સિક્કાઓ અહીંયા મૂકેલા છે. મુહમ્મદ બિન તુગલક, જો ખાસ અને તરંગી માનવામાં આવે છે મુહમ્મદ બિન તુગલક. જો એના સિક્કાઓ અહીંયા જોવા મળે છે, તમે જોઈ શકતા હશો. તો આવો કંઈક સિક્કો છે એનો મુહમ્મદ બિન તુગલકનો. લોધીનો જે શેરશાહ સૂરી વખતે આવા સિક્કા હતા. તો જો મિત્રો આ બધું છે અહીંયા પણ સિક્કાઓ જોવા મળે છે. હોસન શાહ વખતના સિક્કાઓ અહીંયા મૂકેલા છે. જલાલુદ્દીન અકબર, મિત્રો અકબરના સમયના સિક્કાઓ અહીંયા મૂકેલા છે. જો મુગલકાળ વખતના સિક્કાઓ આવી જાય છે અહીંયા. અકબરનો ફોટો અહીં લગાવેલો છે મુગલકાળના, બરાબર. અને આ રહ્યો અકબરનો, અહીંયા આ બાબરનો ફોટો છે. અને બાબરના સમયે આવા સિક્કા હતા, અકબરના સમયે આવા સિક્કા આપણને જોવા મળતા હતા. જો અહીંયા છે. પછી નાસરુદ્દીન જહાંગીરનો ફોટો છે. જો આ, અને જહાંગીરના સમયે આવા આપણને સિક્કા જોવા મળતા. જો ખાસ એ આ રીતના સિક્કા એ સમય હતા, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો જો અહીંયા અલગ અલગ એ શાહજહાં સમયના છે, ઔરંગઝેબના સમયના છે, કુતુબુદ્દીન બહાદુરના અને જહાંદરા શાહના સમયના સિક્કાઓ છે. જો અહીંયા પણ આ અલગ અલગ રાજાઓ જે સમયે થઈ ગયા છે, અહમદ શાહ, ફારપિયર, બરાબર,
આ પણ મુગલ કાળની મુદ્રાઓ અહીંયા મૂકેલી છે. જો અહીંયા અહલ્યાબાઈની મુદ્રાઓ, ખાસ અહલ્યાબાઈ હોલકર મિત્રો, જે ખાસ આ ઇન્દોરની અંદર નું મોટું નામ છે આ અહલ્યાબાઈના સમયનું. પછી એ સમયની મુદ્રાઓ ખાસ અહીંયા મૂકેલી છે જો, અને એ સમયના વજનિયા છે મિત્રો. આનાથી એ સમયે વજન કરવામાં આવતું. હોલકર કાલીન પીરિયડની અંદર જો આ બધા વજનિયા મૂકેલા છે, એટલે જે વેઇટ કરવામાં આવે છે એ આનાથી થતો. બુદ્ધ કાલીનનો સ્તૂપ મૂકવામાં આવ્યો છે, આ બૌદ્ધ સ્તૂપ. જો અહીંયા સાંચીનો સ્તૂપ છે મિત્રો, જોઈ શકો છો તમે. આ સાંચીનો સ્તૂપ છે. અને ઉપરથી કંઈક મિત્રો આની અંદર બુદ્ધ ભગવાનના એ હાથ, નાક, વાળ એ બધા અવશેષો આની અંદર સાચવવામાં આવે દાબડાની અંદર. અને ત્યાં આ રીતનો એ ઈંડાકાર એ સ્તૂપ બનાવવામાં આવે છે મિત્રો. અલગ ઘણી જગ્યાએ આપણને સ્તૂપો જોવા મળે છે. અને સાંચીનો સ્તૂપ અહીંયા મોડેલ તરીકે મૂકેલો છે, પણ આપ જોઈ શકો છો. જો મિત્રો અહીંયા આપણને મધ્યપ્રદેશનું શૈલ ચિત્ર મૂકેલું છે. આ બધા એના જિલ્લાઓ બતાવેલા છે. ભીમબેટકા, જો અહીંયા આ બધા મળી આવ્યા છે ને અહીંયા એનું ચિત્ર મૂકેલું. અહીંયા જે ચિત્ર દોરેલા છે બધા અહીંયા છે મિત્રો. જો આ પુરાતત્વીય વસ્તુઓ છે મોહેન્જો-દડોની અંદર જે પ્રાપ્ત થઈ છે સિંધુ ખીણની સભ્યતાની અંદર. આ રીતના મેં તમને બતાવ્યું હતું મોહેન્જો-દડો. જો અહીંયા કર્ણકુંડલ વિશાળ સ્નાનાગાર જે મળી આવ્યું છે મિત્રો. જો આ મોહેન્જો-દડોનું ને બધું મૂકેલું છે. જો અહીંયા આ બધી ત્યાંની જે વસ્તુઓ જો મિત્રો, ત્યાં આ રીતના એ સમયે માટલા હતા મિત્રો, જે પાણી ભરવામાં આવતા. અને એ રીતના આ માટલાઓ એ સમયના મૂકેલા છે. જો અહીંયા પણ પાણી પીવાના જગ ને એવું બધું મૂકેલું છે મોહેન્જો-દડો વખતનું. તો અહીંયા તામ્ર સંસ્કૃતિ, અહીંયા તાંબાનું એ સમયે થોડુંક ચલણ વધ્યું હતું. એટલે એ સમયે જો અહીંયા માળવાનો પ્રદેશનો આખો મેપ મૂકેલો છે. આ માળવા કાલીન અવશેષો, એના ઘરો અહીંયા મૂકેલા છે. અહીંયા આવરા વખતનું જે જો અહીંયા એ પણ મૂકેલું છે. જો અહીંયા પણ આપણને આ દંગવાડા ઉત્ખનનમાંથી જે વસ્તુઓ મળી છે મૂકેલી છે. તો અહીંયા આ ઇન્દોરની અંદર જે ઉત્ખનન થયું છે એની બધી વસ્તુઓ અહીંયા છે. જો અહીંયા મિત્રો એ સમયના મોટા માટલા મૂકેલા છે જે મળી આવ્યા છે. અહીંયા જોઈ શકો છો. અહીંયા આપણને બંને બાજુ સિંહની પ્રતિકૃતિ જોવા મળે છે. મથુરાની અંદર પ્રથમ શતાબ્દીની અંદર આ મળી આવ્યું છે. જો અહીંયા મિત્રો કેટલીક તાંબાની મૂર્તિઓ જે મળી આવી છે મૂકેલી છે. વિષ્ણુ ભગવાન છે, નૃસિંહ, લક્ષ્મી છે, ભૈરવ, બધી મૂર્તિઓ છે અહીંયા. જો અહીંયા જલપરી મૂકેલી છે. અને આ બધું માં અને એના પુત્રનું અહીંયા પ્લેટો મૂકેલી છે. જો અલગ અલગ અહીંયા મિત્રો છત્રપતિ શિવાજીની મૂર્તિ મૂકેલી છે. તો અહીંયા પણ આપણને પેશવા બાજીરાવ પ્રથમ એની પ્રતિકૃતિ છે. જો અહીંયા જો અહીંયા પણ કેટલાક મૂકેલા છે આ બધા અલગ અલગ. તો જો મિત્રો અહીંયા આપણને અલગ અલગ તમને હથિયારો જોવા મળશે. જો અહીંયા તોપો મૂકેલી છે અલગ અલગ. અહીંયા બંદૂકો તમે જોઈ શકો છો. ટોપિયાર બંદૂક, અલગ અલગ નામ છે મિત્રો એના. ટોપીદાર બંદૂક અથવા જો આ અલગ અલગ રાઇફલો અહીંયા મૂકેલી છે, તમે જોઈ શકો છો. જો પછી આ મિત્રો પેલા ભાલાને પેલી તલવાર એવું બધું મૂકેલું છે. જો અહીંયા આ પણ છે જો તલવાર. અહીંયા ઢાલ અને તલવાર આ બે છે. એ સમયના જો પેલા તોપ ગોળા ફોડવા માટેની મિનિંગ આ એ પણ જોવા મળે છે. જો આ રીતના એ સમયના બધા હથિયારોને મૂકેલા છે. રાજપૂત યુગની આ તલવાર છે મિત્રો. મરાઠા વખતે આવી તલવારો એ સમય હતી.
જો અહીંયા આ પણ મરાઠા વખતની તલવારો છે. તો આ રીતનું છે. જો અહીંયા તોપ મૂકેલી છે, આ ટાઈપનું છે અહીંયા જો. અને આ પણ બીજી એક તોપ છે. આમાંથી દારૂગોળો ભરીને મિત્રો ફોડવામાં આવતું અહીંયાથી એને સળગાવીને. જો આ પણ પ્રાચીન સમયની તોપ છે. જો આ પણ આ રીતનું અહીંયા મૂકેલું છે. તો જો આ વિભાગની અંદર આપણને આ મહિષાસુર મર્દિનીની અહીંયા અલગ અલગ મૂર્તિઓ રાખેલી છે. જો અહીંયા નિત્ય ગણેશની મૂર્તિ છે, સરસ્વતી દેવીની અહીંયા મૂર્તિ મૂકેલી છે. આ રીતના વિષ્ણુ દશાવતારની મૂર્તિ અહીંયા મૂકેલી જોવા મળે છે. જો આ રીતની અલગ અલગ મૂર્તિઓ જો મિત્રો, જો અહીંયા આ અલગ અલગ મૂર્તિઓ અહીંયા મૂકેલી જોવા મળશે. જો વિદ્યાધર શિવની મૂર્તિ છે. જો અહીંયા લકુલિશ ભગવાનની મૂર્તિ છે, પાર્વતી દેવીની અહીંયા મૂર્તિ છે. જો આ રીતના અલગ અલગ મૂર્તિઓ મૂકેલી છે. વૃષભ, તારસિંહ, હરિહર, તો ઘણી બધી મૂર્તિઓ મિત્રો અહીંયા છે. તમે જોઈ શકો છો. એને નીચે નામ પણ લખેલા છે, તમે વાંચી શકો છો. અહીંયા ગૌરીની મૂર્તિ છે મિત્રો. આ વિન્ટેજ ઇન્દોર છે ગૌરીની મૂર્તિ છે. જો આ રીતના અલગ અલગ મૂર્તિઓ છે મિત્રો. અહીંયા કાર્તિકેય ભગવાનની મૂર્તિ છે. જો ખાસ કાર્તિકેય ભગવાનની મૂર્તિ અહીંયા સરસ મજાની ખંડિત થયા વગરની અહીંયા જોવા મળે છે આપણને. જો એ પણ વામન મૂર્તિ છે. અહીંયા વિષ્ણુ ભગવાન સુતેલા છે, એ પણ તમે મૂર્તિ જોઈ શકો છો. અહીંયા આ રીતના અલગ અલગ મૂર્તિઓ મૂકેલી છે. જો અલગ અલગ મુદ્રાની અંદર આ ચામુંડા મૂર્તિ છે મિત્રો. થોડી ખંડિત થયેલી છે હાથને એવું બધું, અને આ ચામુંડા મૂર્તિ જોવા મળે છે. જો અંબિકા. જો અહીંયા આપણને ઉમા મહેશ્વરની આખી અહીંયા પણ મૂકેલી છે. આ પુરાતત્વીય બધી મૂર્તિઓ જોઈ શકો છો. ઉમા મહેશ્વર બરાબર અહીંયા પણ લગાવેલી છે. જો તમે આ બધી મૂર્તિ જો અહીંયા એ સૂર્યનારાયણનું અહીંયા ચિત્ર એક જોવા મળે છે, જોઈ શકો છો. જો આ રીતનું છે. અહીંયા જો કોઈ અપંગ હોય તો એના માટે વ્હીલચેર પણ મૂકેલી છે, એમાં બેસીને આને ફરી શકે છે, એટલે કોઈ તકલીફ જેવું નથી. મિત્રો આવજો ચોક્કસથી, અહીંયા મુલાકાત લઈ શકો છો. ખૂબ જ સરસ મજાનું છે. તમને જો જૂની વસ્તુઓ જાણવાનો શોખ હોય તો જો મિત્રો અહીંયા કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોવા મળે છે ને. અહીંયા 12મી સદીની છે મિત્રો. બુદ્ધ ભગવાનની મૂર્તિ જો અહીંયા મૂકેલી છે, જોઈ શકો છો. બુદ્ધાસ હિંગલગઢની અંદરથી મળેલી છે આ બુદ્ધ ભગવાનની મૂર્તિ. તો જો મિત્રો આ તો આપણું સેન્ટ્રલ મ્યુઝિયમ સંગ્રહાલય ઇન્દોરનું મિત્રો. ખૂબ જ સરસ મજાની વસ્તુઓ અંદર સંગ્રહને મૂકેલી છે. તામ્રપત્રો છે, બીજી ઘણી બધી મૂર્તિઓ તમને મેં બતાવી છે. એ સમયના સિક્કાઓ બતાવ્યા છે મિત્રો. પુરાતત્વીયકાલીન હડપ્પાકાલીન વસ્તુઓ ત્યાં મૂકેલી છે. તો ખૂબ જ સરસ મજાનું છે. જો આપ ઇન્દોરની અંદર આવો મિત્રો, મધ્યપ્રદેશ ઇન્દોરની અંદર, તો ચોક્કસથી આ સેન્ટ્રલ મ્યુઝિયમની મુલાકાત લેવાનું ભૂલતા નહીં મિત્રો. અને વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ આપણા ડેસ્ટિનેશન. વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ નેક્સ્ટ લોકેશન સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક્સ ફોર યોર ટાઈમ.